અમરેલીના ગીરમાં સિંહોમાં ફેલાતી રહસ્યમય બીમારીના કારણે મોતનો આંકડો હવે 8 સુધી પહોંચી ગયો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા 82 બાળના મોત થતાં વન વિભાગ દોડતું થયું છે. ગીરના જંગલોમાં એશિયાટિક સિંહોના સતત વધી રહેલા મોતના કારણે વનતંત્ર સાથે સ્થાનિકોમાં પણ ભારે ચિંતા ફેલાઈ છે. ત્યારે હવે આ મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગીર સેન્ચ્યુરીના જે બહારનો વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ગીર ગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં બાળસિંહોના મૃત્યુ થયા છે. આ બાળસિંહ કબને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનો એક ધારણા કરવામાં આવે છે. આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા. વેટરનરી ડૉક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી.